તો હાય ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો જો કાલે આપણે પાછળનો ભાગ શીખ્યા, આજે આપણે આગળનો ભાગ શીખવાના છે. તો ફ્રેન્ડ્સ, મેં ઘણા વિડીયો અપલોડ કર્યા છે બ્લાઉઝના, તો તમે જોઈ અને ઘરે બેઠા શીખી શકો છો. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો, અને ઓફલાઈન શીખવું હોય તો તમે અમારા ક્લાસને વિઝિટ કરી શકો છો. અમે અમારા ક્લાસમાં આ ટાઈપની થિયરીથી શીખડાવીએ છીએ, જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ પણ ડાઉટ હોય તો એ ક્લિયર કરી શકે. તો આ ટાઈપની અમારી થિયરી પણ આવે છે, જેથી કરીને તમારું ક્યારેય પણ બ્લાઉઝ બગડશે નહીં એટલા માટે. અને આ ટાઈપની આપણી ચાર્ટની ફાઇલ હોય છે, બરાબર છે. તો એક વખત તમે ક્લાસીસની મુલાકાત લ્યો, જેથી કરીને તમને શીખવામાં આસાની રહે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો કાલે આપણે બેક પાર્ટ શીખ્યા, આજે આપણે ફ્રન્ટ પાર્ટ શીખવાના છે. તો સૌ પહેલાં તો આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેશું. પછી અહીંયા પણ એક લાઈન ડ્રો કરી લેશું. આ સ્ટ્રેટ લાઈન તમે ડ્રો કરો ને તો તમારું બ્લાઉઝ એકદમ સરસ રીતે બને. એટલા માટે સ્ટ્રેટ લાઈન કરવી જરૂરી છે. કોઈ પણ કાપડ અનઇવન હોય, આઘા પાછું ત્રાસું કે હોય તો એ સરળતાથી સીધું થાય એટલા માટે. તો જો અહીંયા મેં સ્ટ્રેટ લાઈન બે ડ્રો કરી લીધી છે. ત્યાર પછી આપણે લેવાનું છે આપણું શોલ્ડર. તો શોલ્ડર અહીંયા 6.5 હું રાખી દઈશ, 1 ઇંચ નીચે ડાઉન. પછી અહીંયા 2.5નું આપણું ગળું, આ બેની સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેશું. ત્યાર પછી અહીંયાથી આપણે આર્મહોલ લેશું 6.5. આ આપણી ચેસ્ટ લાઈન છે. આ ચેસ્ટ લાઈન ડ્રો થઈ ગઈ. ત્યાર પછી આપણે લેશું આપણું અહીંયા આપણે લૂઝિંગ કેટલું દેવાનું છે, તો લૂઝિંગ અહીંયા આપણે આપશું 1.5નું. તો 29 પ્લસ 1.5 બરાબર 30.5 ભાગ્યા 4 કરવાના, તો આવશે 7.6. તો અહીંયા 7.5ની માથે એક લાઈન એટલે કે 7.6. અને અહીંયા 2 ઇંચનું આપણું જે આપણે માર્જિન આપીએ છીએ માર્જિન. ત્યાર પછી અહીંયા આપણે માઇનસ કરવાનું છે. તો આપણે કાલે જોયું હતું, આ બધું તમારે એક બુકમાં લખીને રાખવાનું, તો જેથી કરીને તમારો કોઈ પણ પોઈન્ટ મિસ ન થાય. તો આગળનું છે તો રેડી શોલ્ડર 2.25નું, નેક શેપ છે આપણો સ્વીટ હાર્ટ, નેક ડીપ છે આપણું 6.5, તો માઇનસ થશે 2. તો કઈ રીતે કરવાનું, તો 13 પ્લસ 5 માઇનસ 2, તો 11.5 ભાગ્યા 2, તો આવશે 5.75 પોણા 6. એ રીતે જ આવશે, એમાં કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી, બરાબર છે. ઘણા કન્ફ્યુઝ થઈ જતા હોય છે. ઓકે, તો અહીંયાથી પણ અહીંયા જેટલા આવ્યા છે એટલા નીચે પણ લઈ લેવાના. અહીંયા આપણે આવ્યા છે 5.6, તો અહીંયા પણ 5.6 આ રીતે. હવે આ રીતે સીધી લાઈન ડ્રો કરી લેવાની. આ રીતે આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંયાથી પણ આપણે જેટલી બેયની વચ્ચે ગેપ આવ્યો છે એટલો જ આ બેયની વચ્ચે આવ્યો એટલો ગેપ અહીંયા લઈ લેવાનો છે. ત્યાર પછી સીધી સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેવાની. ઓકે, આટલું થઈ ગયા પછી તમારે લેવાનું છે આ બેયની વચ્ચે ફોલ્ડ કરવાની મેજર ટેપને. ત્યાર પછી આ બેની વચ્ચે મેજર ટેપને આ રીતે ફોલ્ડ કરવાની. ફોલ્ડ કરી અહીંયા આ રીતે પછી અહીંયા આવવાનું અંદરની સાઈડમાં 0.25 આવી ગયા પછી અહીંયાથી આ રીતે ક્રોસ લાઈન આપી દેવાની. ત્યાર પછી અહીંયા ક્રોસ માર્ક આપવાનો છે, તો ક્રોસ માર્ક આગળમાં આવશે આપણો 1/2 ઇંચ આ રીતે. પછી શેપની મદદથી આ રીતે ગોળાકાર શેપ આપી દઈશું આપણે. આ રીતે ગોળાકાર શેપ આપી દેવાનો. આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આવશે આપણું
પછી આ માઇનસ થઈ ગયેલો શોલ્ડર અને અહીંયાથી આપણું જે ગળું હતું ત્યાં મેજર ટેપને આ રીતે ફોલ્ડ કરી એક લાઈન કરી લેવાની છે. ત્યાર પછી આપણું અહીંયાથી આપણા જે એપેક્સ ટુ આપણું ગળું, પછી એપેક્સ ટુ ગળું આવશે, પછી શોલ્ડરથી એપેક્સ અને પછી આપણી લેન્થ આવશે. તો આપણું અહીંયા ગળું કેટલું હતું? તો આપણું અહીંયા ગળું હતું 6.5નું. તો અહીંયા 6.5થી આપણે આ રીતે સ્કેલ આપણે મેજર ટેપને એકદમ સીધી રાખી અને સ્કેલની મદદથી આ રીતે ગળાનું માર્ક કરી દેવાનું. ત્યાર પછી શોલ્ડરથી એપેક્સનું, તો શોલ્ડરથી એપેક્સ તમારું જેટલું હોય એમાં તમારે 1/2 ઇંચ ઉમેરવાનું છે. તો મારું અહીંયા શોલ્ડરથી એપેક્સ છે 9, તો હું એમાં 1/2 ઉમેરીશ તો આવશે 10. તો અહીંયા આ રીતે અહીંયા પણ માર્ક કરી દેવાનું અને તમારી જેટલી લેન્થ હોય એમાં તમારે 1.5 ઉમેરવાની. તો મારી પાછળ મેં 14.5 રાખ્યા હતા, તો હું આગળ રાખીશ 15.5. તો આ રીતે સ્ટ્રેટ લાઈન અહીંયા પણ ડ્રો કરી લેવાની. આ રીતે પછી બધા માર્કને વ્યવસ્થિત ડ્રો કરી લેવાના છે આ રીતે. ઓકે, આ રીતે ડ્રો થઈ જાય ત્યાર પછી આપણે શોલ્ડરમાં +1 કરવાનું છે. તો આપણો રેડી શોલ્ડર હતો 2.25 +1 કરીએ તો 3.25. તો અહીંયાથી આપણે આવશે 3.25 આ રીતે. ઓકે, હવે અહીંયાથી આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે આ જેટલી 2.5નું આવે છે તો તમારે અહીંયા તો 1/2 ઇંચ કરવું હોય તો તમે ગળાને 1/2 ઇંચ કરી શકો છો. આ રીતે ના કરવું હોય તો તમારું જેટલું આવે છે એટલું પણ તમે રાખી શકો છો આ રીતે. પછી અહીંયા ગળાનો શેપ આપવાનો રહેશે. ત્યાર પછી અહીંયા આવશે આપણું એપેક્સ ટુ એપેક્સ. પણ અહીંયા આપણે જોઈ લઈએ કે આપણું જે ગળું છે એ આર્મહોલની નીચે જાય છે કે ઉપર? તો નીચે જાય છે. તો અહીંયાથી 1/2 ઇંચ આપણે ફરીથી આ રીતે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈશું આ રીતે, અને થોડીક આપણે આ રીતે પણ લાઈન આપી દઈશું. બરાબર છે. હવે આપણે એપેક્સ ટુ એપેક્સ લેવાનું છે. તો એપેક્સથી એપેક્સ આપણે કઈ રીતે લેવાનું છે એ જોઈએ. બરાબર છે. એપેક્સથી એપેક્સ આપણે આ રીતે કરવાનું છે. હવે આપણે એપેક્સ ટુ એપેક્સને કઈ રીતે કરવાના? તો આપણે જેટલી પણ આપણી ચેસ્ટ હોય એને આપણે 10થી ભાગવાના છે. તો અહીંયા મારી 29 છે, તો 29/10 તો આવશે 2.9. બરાબર છે. તો હું અહીંયા રાખી દઈશ 2.9 એટલે 3.5 આ રીતે. હવે એમાંથી હું 1/2 ઇંચ માઇનસ કરીશ 0.5 એટલે આવશે 2.4. તો હું અહીંયાથી 2.4 આ રીતે કરી દઈશ. ઓકે, હવે અહીંયાથી આપણે આ રીતે એક લાઈન ક્રોસ કરી દેવાની. આ રીતે લાઈન ક્રોસ કરી આપીએ આપણે. હવે ત્યાંથી આપણે જોવાનું છે આપણું વેસ્ટ ડાટ. તો વેસ્ટ ડાટ આપણે કઈ રીતે જોવાનું તે આપણે ફાઇલમાં જોશું. વેસ્ટ ડાટ તો જો અહીંયા વેસ્ટ ડાટ. ઓકે, તો વેસ્ટ ડાટ હું તમને બતાવી દઉં કે કોને વેસ્ટ ડાટ કહેવાય છે એ હું તમને બતાવી દઉં પહેલાં. તો આને કહેવાય વેસ્ટ ડાટ. બરાબર છે. આપણી બોડી ક્યારેય શેપમાં ના હોય, પાછળની બોડી આપણી આ રીતે ફ્લેટ હોય છે, જ્યારે આપણી આગળની બોડી છે આ રીતે શેપમાં હોય છે. બરાબર છે. અને તમે જોઈ શકો છો આ રીતે શેપમાં હોય છે. તો અહીંયાનો જે ગેપ કહે છે એ કેટલો આવે છે? બરાબર છે. તો મારો અહીંયા ચેસ્ટ પ્રમાણે 2.5નો આવે છે, પણ મારે વિથઆઉટ કપ વગરનું કરવું છે. તો હું એમાંથી 1/2 ઇંચ માઇનસ કરી દઈશ. વિથઆઉટ કપ વગરનું કરવું હોય ત્યારે તમારે કેટલું કરવાનું એ અહીંયા લખેલું જ છે. બરાબર છે. નો કપ. તો તમે અહીંયા 2નો પણ રાખી શકો છો અને 1.75નો પણ રાખી શકો છો. બરાબર છે. તો અહીંયા હું રાખીશ 1.25નો, એથી વધારે નથી રાખવાની. 1.25 અથવા તો 1.5નો. તો આપણે અહીંયા 1.5નો જ રાખી દઈએ. ચાલો 1.5નો રાખી દઈશું આપણે. હવે આ બેને આ રીતે ક્રોસમાં લાઈન કરી લેશું આ રીતે. આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે આપણી કમર લેવાની છે. તો કમર કેટલી છે?
તો કમર છે આપણે 24/4 તો 6 આવશે, બરાબર છે, 6 આવશે. અહીંયા 6માં આપણે પ્લસ કરવાના છે જેટલો પણ આપણો વેસ્ટ ડાટ લીધો છે એટલો, તો 1.5 તો કેટલા આવશે 7.5. તો અહીંયા હું રાખી દઈશ 7.5 આ રીતે. જરાક અહીંયા પેલા સ્ટ્રેટ કરી દઉં છું 7.5. તો અહીંયાથી 7.5 આ રીતે. ત્યાર પછી અહીંયાથી 2 ઇંચનું આપણે માર્જિન આપી દેવાનું છે. હવે આને આની હારે જોઈન્ટ કરી દેવાનું આ રીતે, આને આની હારે જોઈન્ટ કરી દેવાનું છે. હવે આપણે આ અહીંયાથી મેજર ટેપને ફોલ્ડ કરવાની છે. મારા જે આગળના વિડીયો છે એ તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો તો તમને ખબર પડી જશે. જે મારા સ્ટુડન્ટ છે એ બધા આ પ્રેક્ટિસ કરતા એટલે એને ખબર હોય છે કે આ બધાનું સેન્ટર કઈ રીતે લેવાનું છે. તો પહેલાં આપણે આ બેયનું પણ સેન્ટર લઈ લીધું આ રીતે, સેન્ટર એક માર્ક કરી અને એનું પણ સેન્ટર લઈને માર્ક કરવાનું. હવે આ બેની વચ્ચે એનું સેન્ટર લેવાનું છે, તો એની પણ સેન્ટર લઈ અને માર્ક કરવાનું છે. ત્યારબાદ પછી અહીંયા આપણે જવાનું છે 1/2 ઇંચ, અહીંયા 0.25 અને અહીંયા કટ ટુ કટ. હવે આ રીતે આપણે પોઈન્ટ ડ્રો કરવાના છે અને 1/2 ઇંચ 0.25ની હારે આ રીતે, અને અહીંયાથી એક લાઈન જેટલું કટ ટુ કટ અહીંયાથી નોર્મલી આપણે ગોળાકાર શેપ આપવાનો છે. હવે આપણે ચેક કરવાનું છે કે આ આપણી જે લાઈન છે કેટલી જાય છે, તો 5.5 જાય છે. તો આ પણ એટલી જ સેમ 5.5 એટલી સેમ આવવી જોઈએ. તો અહીંયા એક માર્ક કરી આ બેની વચ્ચે ચેક કરવાનું છે કે કેટલું આવે છે. તો આ બેની વચ્ચે જેટલી લાઈન આવે છે, બરાબર છે, અહીંયા આવે છે 1/2 ઇંચ જેટલું જ આવે છે, વધારે નથી આવતું. એક મિનિટ ચેક કરી દો તમને. 0.25ની માથે એક લાઈન, તો અહીંયા પણ 0.25ની માથે એક લાઈન, અને અહીંયા જેટલું આવ્યું એનું ડબલ, તો 0.25ની માથે એક લાઈન આવે છે, બરાબર. તો 0.25ની માથે એક લાઈન વધારે એટલે આ રીતે આવશે. હવે અહીંયા આપણે આ રીતે સ્ટ્રેટ લાઈન અને આ રીતે એક લાઈન ડ્રો કરવાની છે. હવે જેટલું અહીંયા આવ્યું એટલું અહીંયા, પણ તે એની પહેલાં આપણે અહીંયા જે આ વેસ્ટમાં આપણે ડાટ કમ્પ્લીટ કર્યો. હવે આપણે જે કમરમાં ડાટ આપણે એટલો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે આર્મોલ ડાટ લેવાનો છે. તો આર્મોલ ડાટ કેટલો લેવાનો, તો સેમ તમારા જેટલો આવ્યો એનો અડધો કરી દેવાનો છે. તો અહીંયા મારો 1.5નો હતો તો હું એનો હાફ કરીશ તો કેટલો આવશે, તો અહીંયા આવશે 0.75. તો અહીંયા 0.75 1/2 ઇંચ ઉપર આ રીતે. પછી આ લાઈનને આ લાઈનની હારે જોઈન્ટ કરી દેવાની છે આ રીતે. આ જોઈન્ટ થઈ ગઈ. હવે સેમ આ જેટલો હતો એટલો જ અહીંયા જેટલો આવ્યો તો એનો અહીંયા હાફ, તો અહીંયા આવ્યો તો 1.5, તો અહીંયા પણ આવશે 1.5 આ રીતે. અહીંયાથી આર્મોલમાં પણ આપણે જેટલો ડાટ આવ્યો, આર્મોલમાં જેટલો ડાટ આવે છે એટલો જ લેવાનો છે. તો અહીંયા વેસ્ટમાં આવ્યો તો આપણો બરાબર 2.5, પણ મેં અહીંયા લીધો છે 1.5, તો આનો હાફ થાય છે 1.25. તો મેં જેટલો લીધો એનો મારે હાફ કરવાનો છે, તો 1.25 લીધો, તો મેં અહીંયા જેટલો આનો આવ્યો હતો એટલો હાફ કરીને અહીંયા રાખી દીધો, બરાબર. પણ અહીંયા આર્મોલમાં જેટલો તમારે ડાટ આવતો એટલું સેમ લઈ લેવાનો છે. ઓકે. હવે આને અહીંયા ચેક કરવાનું છે કે કેટલું થાય છે. તો અહીંયા આવે છે 6, તો અહીંયા પણ આવવા જોઈએ આ રીતે 6. પછી અહીંયાથી 1/2 ઇંચ નીચે. હવે અહીંયા સ્કેલને આ રીતે રાખી અને સ્ટ્રેટ લાઈન ડ્રો કરી આ રીતે આપણે આપવાનું છે. જેટલો પણ જાતો હોય એટલો આપણે શેપ આપી દેવાનો છે. આ તમારો નવો આર્મોલ ડ્રો થઈ ગયો, બરાબર છે. તો અહીંયા આપણું આટલું જે બ્લાઉઝનું 1 ડાટનું બ્લાઉઝ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. ઉપર છે તો રેડી. હવે આ ઉપરનું જેટલું બધું છે બધું આપણું માઇનસ થઈ જશે આ રીતે. બધું આપણું માઇનસ થઈ અને કટ થઈ જશે. ઓકે. આ પણ આપણું માઇનસ થઈ જશે અહીંયા, અને અહીંયા પણ આપણું માઇનસ થઈ જશે આ રીતે. આ બી માઇનસ.
આ પણ માઇનસ. તો આપણે આગળનો ભાગ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આને આપણે કટિંગ કરી લેશું. તો આપણે આને કટ કરી લેશું. ધ્યાનથી જોજો કે કઈ રીતે કટ કરું છું. આ રીતે કટ કરી દેવાનું છે. રેડી. હવે આને અહીંયાથી પણ કટ કરી લેશું. આને પણ અહીંયાથી કટ કરી લેવાનું. અને અહીંયા થોડુંક વધારે આ રીતે. હવે ફ્રેન્ડ્સ, તમે જ્યારે આ ફોર્મો આ રીતે કાપડમાં કટિંગ કરો ને, બરાબર છે, ત્યારે આ ફોર્મો આ રીતે ગોઠવો ને, ત્યારે તમારે અહીંયા હાફ ઇંચ આ રીતે વધારવાનું રહેશે. આ રીતે હાફ ઇંચ વધારવાનું રહેશે. સિલાઈનું જે શેપ આપ્યો છે એ જ રીતે હાફ ઇંચ વધારવાનું તમારે આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે હાફ ઇંચ વધારીને લઈ લેવાનું. આ જ રીતે શેપમાં. ઓકે, આ રીતે તમારે હાફ ઇંચ જ્યારે તમે ફોર્મો કાપડમાં કટિંગ કરો ને ત્યારે. ઓકે ફ્રેન્ડ્સ, આટલું જ, આમ સેમ ટુ સેમ આટલું. ઓકે, હવે આ આપણે અહીંયા માઇનસ કરી દેવાનું છે. પહેલાં આપણે અહીંયાથી કટિંગ કરી નાખીએ. હવે આપણે અહીંયા શેપ દેવાનો હતો ને સ્વીટ હાર્ટ, તો અહીંયાથી આપણે શેપ દઈ દઈશું આ રીતે. તો આપણો સ્વીટ હાર્ટ મેક થઈ ગયો છે. ત્યાર પછી આને આપણે માઇનસ કરવાનું છે. માઇનસ કરી દઈએ. ગ્લુની મદદથી ચોંટાડી દઈશું આપણે. આપણું 1 ડાટનું બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયું છે. આના પછી હું તમને 3 ડાટ કઈ રીતે લેવા એ હું તમને આમાં જ શીખવાડી દઉં. ત્યાર પછી આપણે 4 ડાટ બ્લાઉઝનું કટિંગ કરશું. બરાબર, આ માઇનસ થઈ ગયું છે. અહીંયાથી પણ આ લાઈન આપણી એક્સ્ટ્રા છે એને કટ કરી નાખીએ. તમારે અહીંયા આગળના ભાગમાં ટક્સ આપવો હોય તો તમે આપી શકો છો. જો તમારે આમાં 1 ડાટનું બ્લાઉઝ કરવું હોય તો પણ થાય, 4 ડાટનું કરવું હોય તો થાય, પ્રિન્સેસ કટ કરવું હોય તો પણ થાય. પણ એના માટે પણ તમને પહેલાં જે બ્લોક છે આપણે કાઢતા આવડવા જોઈએ. તો અહીંયાથી થોડુંક ઇવન થાય છે તો હું શેપ આપી દઈશ વ્યવસ્થિત. તો અહીંયા હું શેપ આપીને પછી જ કટિંગ કરીશ. ઓકે, અહીંયા હું હજુ થોડોક શેપમાં થાય છે. રેડી છે. હવે મને કટ કરી નાખીશ. થોડુંક આડાવડું છે. ઓકે, આપણું 1 ડાટનું બ્લાઉઝ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. મેં તમને જે રીતે કીધું, ટક્સ આપણે એકદમ વધી ગયો છે. તો તમે જ્યારે કાપડમાં કટ કરો ત્યારે તમારે અહીંયાથી હાફ આ રીતે હાફ ઇંચ વધારી દેવાનું. અહીંયાથી જો અહીંયાથી હાફ ઇંચ વધારીને પછી જ કટિંગ કરવાનું છે. હવે આપણે ગળું પણ કટિંગ કરી નાખીએ. ગળું કટિંગ થઈ ગયું છે. આપણું 1 ડાટનું બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે પાછળનો ભાગ કટિંગ કરશું. તો પાછળના ભાગમાં આપણે 0.25 નીચે આવી આ રીતે. અહીંયા થોડુંક ઘટે છે કાપડમાં. હું થોડુંક જ્યારે હું કટ કરીશ ત્યારે વધારી દઈશ. આ રીતે અહીંયાથી થોડુંક કાપડમાં હું વધારી દઈશ. આ રીતે
જ્યારે હું કટિંગ કરીશ ને કોઈ વસ્તુ અમારું જ્યારે બ્લાઉઝનું ત્યારે અહીંયાથી આટલું જ કરીશ, વધારે નહીં, આટલું જ અહીંથી આ રીતે આમ રાખી અને જેટલું ઉપર જાય છે એટલું જવા દઈ અને પછી અહીંથી આમ આટલું જ, વધારે બિલકુલ નહીં, આ રીતે બરાબર આટલું ચોંટાડીશ તો કદાચ થઈ જશે, પણ હું જ્યારે કાપડમાં કરીશ ને ત્યારે હું કરી નાખીશ, આટલું વધારવાનું રહેશે મારે, બરાબર છે. આ બેયને લાઈનને બેયને મેચ કરવાની છે આ રીતે, હાફ ઇંચ અથવા 0.25, હું અહીંયા 0.25 રાખું છું. ઓકે, આ રીતે. અને અહીંયાથી પણ આમ અહીંયાથી આ રીતે સ્ટ્રેટ લાઈન અને અહીંયાથી આર્મોલ આપી દઈશ, આ રીતે નવો આર્મોલ રેડી. હવે હું કટિંગ કરી નાખીશ અહીંયાથી પાછળનો ભાગ. આપણો પાછળનો ભાગ પણ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તમારે જ્યાં પણ આઈ હૂક કરવી હોય ત્યાં તમારે હાફ ઇંચ વધારવાનું રહેશે. હું પાછળ જ કરવાની છું, બરાબર, એટલે હું હાફ ઇંચ વધારી દઈશ. તો અહીંયા મારો પાછળનું જે ગળું હતું એ હતું 2.25નું, હું પ્લસ 1 કરીશ એટલે 3.25નું થઈ જશે. આ રીતે અહીંયા હું ડીપમાં 3 ઇંચ આ રીતે આપું છું, કારણ કે મારે ડીપમાં ગળું જોઈએ છે. તમારે આનાથી પણ વધારે ડીપ ગળું બનાવવું હોય તો તમે બનાવી શકો છો. ફૂલ ગેરંટી કે તમારો ક્યારેય ગળું પડશે નહીં. આ રીતે કટિંગ કરશો ને વ્યવસ્થિત તમે સ્ટેપ બાય સ્ટેપ બધું, તો ક્યારેય પણ તમારે કોઈ જાતની પ્રોબ્લેમ આવશે નહીં. તમારે અહીંયા દોરી લગાવે તો તમે લગાવી શકો છો. પાછળનું ગળું પણ મસ્ત રીતે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આપણું 1 ડાટનું બ્લાઉઝ એકદમ સરસ રીતે બની ગયું છે, તમે જોઈ શકો છો. જો કેટલો મસ્ત પફ બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર છે, તમે જોઈ શકો છો, બહુ મસ્ત. અને આના બેયના શોલ્ડર પણ એકદમ પરફેક્ટ છે, તમે જોઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો વિડીયોને અને શેર કરી દેજો. ફરીથી નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને આવજો.